તમારાથી સવારમાં વહેલા ઉઠી શકાતું ન હોય તો આ અવશ્ય કરજો ઉપાય। નમસ્કાર, ઝી મીડિયાના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું બંસી। જ્યારે કોઈ સલાહ આપે છે ત્યારે લોકો વહેલા ઉઠવાનો પ્રયાસ કરે છે અથવા તો ક્યારે કોઈ ધ્યેય સાથે વહેલા ઉઠવાનો સંકલ્પ કરી નાખે છે, પરંતુ તેમનાથી વહેલું ઉઠી શકાતું નથી। જ્યારે આવી રીતે મોડે ઉઠવાની દિવસ દરમિયાન ધારેલા કામ પણ નથી થઈ શકતા। સવારે વહેલા ઉઠવાથી ઘણો બધો ફાયદો થાય છે, જેમાં ઘણી ગૃહિણીઓ, ધંધાદારી લોકો વહેલા ઉઠતા હોય છે। માટે અમે તમને વહેલા કેવી રીતે ઉઠી શકાય તેના માટેના સરળ ઉપાયો બતાવી રહ્યા છીએ। સવારે વહેલા ઉઠવાનો ટાઈમ સેટ કરી લો, કારણ કે વહેલા ઉઠવું સ્વાસ્થ્ય, સમૃદ્ધ અને બુદ્ધિમાન બનાવે છે, જે આપણે સૌ કોઈ જાણીએ છીએ। વહેલા ઉઠવાથી આપણા લક્ષ્યને પ્રાપ્ત કરી શકીએ છીએ। આ સિવાય વહેલા ઉઠવાથી આપણા દરરોજના રૂટીન કામ પણ સમયસર પૂરા થઈ જાય છે। જ્યારે ઘણા લોકો વહેલા સવારે ઉઠવાની આદત આપમેળે પાડે છે તો તે વહેલા સવારે ઉઠી જાય છે। આ લોકોને કોઈ અલાર્મની પણ જરૂર નથી હોતી। ઊંઘતા પહેલા મગજને સંકેત આપો। તમે વહેલા ઉઠવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારે આ માટે પ્રથમ તો તમારા મગજને સંકેત આપવો પડશે કે તમારે વહેલું ઉઠવાનું છે। ઘણા લોકો વહેલા ઉઠવા માટે રાત્રે વહેલા સૂવાનો પ્લાન બનાવે છે, પરંતુ તેઓ આ પ્લાનથી સફળ થઈ શકતા નથી। માટે તમે મગજથી ચોક્કસ નિર્ધાર કરી લો કે તમારે આજે વહેલા ઉઠવાનું જ છે, અને આ નિર્ણય તમને વહેલા જરૂરથી ઉઠાડી દેશે। આ તમે ગમે ત્યારે સૂવો ત્યારે પણ કામ લાગે છે। જેમાં તમે 9 વાગે સૂવો કે 12 વાગે સૂવો, પણ નક્કી કરી રાખો કે તમારે સવારે વહેલા જ ઉઠવાનું છે, જે તમને વહેલા ઉઠવામાં જરૂર મદદ કરશે અને તમે આપમેળે જાગી જશો। સવારે ઉઠવાના ફાયદાઓ તરફ ધ્યાન આપો। જો તમારે વહેલા ઉઠવું હોય તો તમે તમારા મગજને તેના ફાયદાઓ વિશે જાગૃત કરી દો। આ રીતે કરશો તો જ શક્ય બનશે। જો તમારું મન તૈયાર નહીં થાય તો તમે સવારે વહેલા ઉઠી શકશો નહીં। તમને આ રીતે વહેલા ઉઠવું જોઈએ નહીં, માટે સવારે ઉઠવાના ફાયદાઓ વિશે ચોક્કસ ફાયદો થશે। તમારે દિવસના કામો કરવાના હશે તે તમે ખૂબ જ સરળતાથી પૂરા કરી શકશો। અલાર્મનો ઉપયોગ કરો। ઘણા લોકો સવારે ઉઠવાના ઘણા પ્રયાસો કરતા હોય છે, જે રીતે સફળ ન થયા હોય તેમાં અલાર્મનો પણ ઉપયોગ કરી શકાય છે। આ એક વહેલા ઉઠવાનો ખૂબ જ સારો રસ્તો છે। જે સમયે તમે ઉઠવા માંગો છો તે સમયનું અલાર્મ સેટ કરી દો, જે તમને વહેલા ઉઠાડી મૂકશે। આ રીતે થોડા દિવસો અલાર્મ વાપરવાથી તમને વહેલા ઉઠવાની આદત પડી જશે। પછી તમારે અલાર્મની જરૂર નહીં પડે। ધીરે ધીરે શરૂઆત કરો। જો તમે વહેલા જ ઉઠવા માંગો છો તો સીધા જ આ ઉપાય ન કરો, તે તમને આ આદત નહીં હોવાથી તમને બીમાર પાડી દેશે। પરંતુ જો તમે 5 વાગે ઉઠવા માંગો છો તો તમે તમારી ટેવ 8 વાગે ઉઠવાની શરૂઆત કરો। દિવસે 7:30, બીજા દિવસે 6, પછી 5:30, 5 એમ ધીરે ધીરે ટેવ પાડો। એક દિવસ તમારું શરીર આ રીતે ઉઠવા માટે ટેવાઈ જશે। તમે વહેલા ઉઠવા ઉત્સુક બનો। જો તમે તમારા જીવનમાં આગળ વધવા માંગો છો, તમારા ઈરાદા અને ઈચ્છાઓ બુલંદ હોવી જોઈએ। જો તમારામાં વહેલા ઉઠવાની ધગશ જ નહીં હોય તો વહેલા ઉઠી શકશો નહીં। માટે મનથી મક્કમ બનીને સવારે વહેલા ઉઠવાનો પ્રયાસ કરો। આમ આટલા ઉપાયો તમને સવારે વહેલા ઉઠવા માટે ખૂબ જ ઉપયોગી છે અને મદદ કરશે। તમે ખૂબ જ સરળતાથી અને શાંતિથી વહેલા ઉઠી શકશો, જે તમને ખૂબ જ ફાયદામાં રાખશે। અમે આશા રાખીએ છીએ કે આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી થાય। તો કેવી લાગી તમને આ જાણકારી? આવી જ વધુ જાણકારી માટે જોડાયેલા રહો ઝી મીડિયા સાથે। નમસ્કાર।